શ્રી સીતારામ્યાભ્યાય નમઃ। શ્રી ગોસ્વામી તુલસીદાસજી રચિત વિનય પત્રિકા ગુજરાતીમાં। શ્રી હનુમાનજીની સ્તુતિ। હે હનુમાનજી, તમારી જય હો। તમે અંજનીના ગર્ભરૂપી સમુદ્રમાંથી ચંદ્ર રૂપે ઉત્પન્ન થઈને દેવકુળ રૂપી કુમુદો પ્રફુલ્લિત કરનારા છો। પિતા કેસરીના સુંદર નેત્રરૂપી ચકોરને આનંદ આપનારા છો અને સઘળા લોકોના શોક સંતાપને હરવાવાળા છો। તમારી જય હો, જય હો। તમે બાળપણમાં જ બાળલીલાથી ઉદયકાળના પ્રચંડ સૂર્યને લાલ રમકડું સમજીને ગળી ગયા હતા। તે સમયે તમે રાહુ, સૂર્ય, ઇન્દ્ર અને વ્રજના ગર્વને ચૂર ચૂર કરી નાખ્યો હતો। હે શરણાગતના ભયને હરનારા, હે વિશ્વનું ભરણ પોષણ કરનારા, તમારી જય હો, તમારી જય હો। તમે રણમાં મહાન ધીર સદા શ્રી રામજીના હિત ચિહ્નક દેવ, શિરોમણી રુદ્રના અવતાર અને સંસારના રક્ષક છો। તમારું શરીર બ્રાહ્મણ, દેવતા, સિદ્ધો અને મુનિઓના આશીર્વાદનું મૂર્તિ સ્વરૂપ છે। તમે નિર્મળ ગુણ અને બુદ્ધિના સાગર તથા વિધાતા છો। તમારી જય હો। તમે સુગ્રીવ તથા રીછ, જાંબુવાન વગેરેની રક્ષા કરવામાં કુશળ છો। મહાબળવાન વાલીને મારવામાં તમે જ મુખ્ય કારણ છો। તમે જ સમુદ્ર ઓળંગી વખતે સિંહિકા રાક્ષસીનું મર્દન કરવામાં સિંહરૂપ તથા રાક્ષસોની લંકારૂપી માટે ધૂમકેતુ પૂંછડીયો તારો રૂપ છો। તમારી જય હો। તમે શ્રી સીતારામજીને રામનો સંદેશો કહીને તેમની ચિંતાને દૂર કરનાર અને રાવણના અશોકવનને ઉજળ કરનાર, તમે નીડર બનીને મેઘનાથ દ્વારા બ્રહ્મસ્ત્રથી સ્વયં બંધાયા તથા પોતાની પૂંછની લીલાથી અગ્નિની ધગધગતી જ્વાળાઓથી વ્યાકુળ થયેલા રાવણની લંકામાં ચારે બાજુ હોળી સળગાવી દીધી હતી। તમારી જય હો। શ્રી રામ લક્ષ્મણને આનંદ આપનારા, રીછ અને વાનરોની સેના એકત્રિત કરીને સમુદ્ર પર સેતુ બાંધવાવાળા, દેવતાઓનું કલ્યાણ કરનારા અને સૂર્યવંશમાં શ્રેષ્ઠ શ્રી રામને યુદ્ધમાં વિજય લાભ કરાવનારા છો। તમારી જય હો, જય હો। તમારું શરીર દાંત, નખ અને વિકરાળ મુખ વ્રજ જેવા છે। તમારી ભુજાઓ ભારે પ્રચંડ છે। તમે વૃક્ષ અને પર્વતોને હાથો પર ઉઠાવનારા છો। તમે સમગ્ર સંસાર સંગ્રામ રૂપી ધાણીમાં રાક્ષસોના સમૂહો અને મોટા મોટા યોદ્ધાઓ રૂપી તલ ઓરી ઓરીને તેમને પીલી નાખ્યા। તમારી જય હો। રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનો સંહાર કરવામાં તમે જ કારણ છો। કપટી કાલનેમીને પણ તમે જ માર્યો હતો। તમે અસંભવને સંભવ અને સંભવને અસંભવ કરીને દેખાડનારા અને મહાન વિકટ ભયંકર છો। પૃથ્વી, પાતાળ, સમુદ્ર અને આકાશ બધા સ્થાનોમાં તમારી અબાધિત ગતિ છે। તમારી જય હો। તમે વિશ્વવિખ્યાત છો। વીર તત્વનો જામો પોશાક હંમેશા કસેલો રાખો છો। તમે તુલસીદાસના ભવ જન્મનો ભયનો નાશ કરનારા છો અને અયોધ્યામાં સીતાપતિ શ્રી રામજી સાથે સદાય શોભાયમાન રહો છો। હે હનુમાનજી, તમારી જય હો। તમે વાનરોના રાજા, સિંહ સમાન પરાક્રમી, દેવતાઓમાં શ્રેષ્ઠ, આનંદ અને કલ્યાણના સ્થાન તથા કપાલ ધારી શિવના અવતાર છો। મોહ, મદ, ક્રોધ, કામ વગેરે દુષ્ટોથી વ્યાપ્ત ઘોર સંસાર રૂપી અંધકારમયી રાત્રિનો નાશ કરનારા તમે સાક્ષાત સૂર્ય છો। તમારી જય હો। તમારો જન્મ અંજની રૂપી અદિતિ દેવ માતા અને વાનરોમાં સિંહ સમાન કેસરી રૂપી કશ્યપથી થયો છે। તમે સંસારના કષ્ટોને હરનારા તથા લોક અને પરલોક રૂપી ચકવાચકવી તથા કમળોના શોકનો નાશ કરનારા સાક્ષાત કલ્યાણ મૂર્તિ સૂર્ય છો। તમારી જય હો। તમારું શરીર અત્યંત વિશાળ અને ભયંકર છે। તમારું એક એક અંગ વ્રજ સમાન છે। ભુજદંડ બહુ ભારે છે તથા વ્રજ સમાન નખ અને દાંતોની શોભા સુંદર છે। તમારું પૂંછડું
ઘણું લાંબુ છે. શત્રુઓના સંહાર માટે તમે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને પર્વતોને ધારણ કરો છો. તમારી જય હો. તમે શ્રી સીતાજીના શોક સંતાપનો નાશ કરનારા અને શ્રી રામ લક્ષ્મણના આનંદરૂપી કમળોને પ્રફુલ્લિત કરનારા છો. વાનર સ્વભાવથી રમતમાં જ પૂંછ દ્વારા લંકા દહન કરનાર, અશોક વનને ઉજળ કરી નાખનાર, પ્રચંડ તેજના પુંજ એવા મધ્યાહન કાળના સૂર્યરૂપ છો. તમારી જય હો. તમે સમુદ્ર પર પથ્થરનો સેતુ બાંધનાર, રાક્ષસોના મહાન આનંદનો નાશ કરનાર તથા દુષ્ટ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના મર્મ સ્થાનોને તોડી તેમના કર્મોનું ફળ આપનાર તમારી જય હો. તમે ત્રિભુવનોના ભૂષણ છો. વિભીષણને રામ ભક્તિનું વરદાન આપનાર અને રણભૂમિમાં શ્રી રામની સાથે રહીને મોટા મોટા પરાક્રમ કરનારા છો. લક્ષ્મણ અને સીતા સહિત પુષ્પક વિમાન પર વિરાજમાન સૂર્યકુળના સૂર્ય શ્રી રામજીની યશ પતાકા તમે જ છો. તમારી જય હો. તમે ચક્ષુઓ દ્વારા કરવામાં આવતા તંત્ર મંત્ર અને વ્યભિચાર, મોહન, ઉચાટ વગેરે પ્રયોગોના તાંત્રિક પ્રયોગોને ગળી જનાર તથા ગુપ્ત મારણ પ્રયોગ અને પ્રાણઘાતીની કૃત્યા વગેરે ક્રૂર દેવીઓનો નાશ કરનાર છો. ડાકણ, શાકણ, ભૂતના, પ્રેતના, વેતાળ, ભૂત અને પ્રથમ વગેરે ભયંકર નિષ્કૃષ્ટ શક્તિઓને નિયંત્રણમાં રાખનાર તમારી જય હો. તમે વેદાંતના જ્ઞાતા, નાના પ્રકારની વિદ્યાઓમાં વિશારદ, 4 વેદ અને 6 વેદાંગના શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષના જ્ઞાતા તથા શુદ્ધ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરનાર છો. જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્યના પાત્ર છો. અર્થાત તમે જ આ સર્વે જ્ઞાનને સારી રીતે જાણ્યું તમે સમર્થ છો. આથી જ સુખદેવજી અને નારદજી વગેરે દેવર્ષિઓ સદા તમારી પવિત્ર યશગાથા ગાય છે. તમારી જય હો. તમે કાલ, દિવસ, ઘડી, પળ વગેરે ત્રિગુણ સત્વ રજ તમ કર્મ, સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ અને માયાનો નાશ કરનાર છો. તમારી જ્ઞાનરૂપી વ્રત સદા અચળ છે તથા તમે સત્યપરાયણ અને ધર્મનું આચરણ કરનારા છો. સિદ્ધો, દેવતાઓ અને યોગીઓ સદા તમારી સેવા કરે છે. હે ભયરૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય, આ દાસ તુલસી તમારા ચરણમાં છે. હે હનુમાનજી, તમારી જય હો. તમે કલ્યાણના સ્થાન, સંસારના ભારને હરનાર વાનરના આકારમાં સાક્ષાત શિવ સ્વરૂપ છો. તમે રાક્ષસ રૂપી પતંગિયાઓને ભસ્મ કરનારી શ્રી રામચંદ્રજીના ક્રોધરૂપી અગ્નિ જ્વાળાઓનું મૂર્તિમાન સ્વરૂપ છો. તમારી જય હો. તમે પવન અને અંજની દેવીના આનંદનું સ્થાન છો. નીચી ગરદન કરેલા દુઃખી સુગ્રીવના દુઃખમાં તમે એક સાચા બંધુ બનીને સહાયતા કરી હતી. તમે રાક્ષસોના ભયંકર ક્રોધરૂપી પ્રળય કાળના અગ્નિ છો. નાશ કરનાર અને સિદ્ધ દેવતાઓ તથા સજ્જનો માટે આનંદના સાગર છો. તમારી જય હો. તમે એકાદશ રુદ્રોમાં અને જગતના આદરણીય જ્ઞાનીઓમાં મોખરે અગ્રગણ્ય છો. સંસારના તમામ સુરવીરોના સમ્રાટ છો. તમે સામવેદનું જ્ઞાન કરાવનારાઓમાં અને કામદેવને જીતનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. તમે શ્રી રામજીના હિતકારી અને શ્રી રામ ભક્તોની સાથે રહેનારા રક્ષક છો. તમારી જય હો. તમે સંગ્રામમાં વિજયી થયેલા શ્રી રામનો સંદેશો સીતાજી પાસે પહોંચાડનારા અને અયોધ્યાના કુશળ મંગળ શ્રી રઘુનાથજીને કહેનારા છો. શ્રી રામજીના વિરહરૂપી સૂર્યથી બળી રહેલા ભરતજી વગેરે અયોધ્યાવાસી સ્ત્રી પુરુષોના તાપને દૂર કરવા માટે તમે કલ્પવૃક્ષ છો. તમારી જય હો. તમે શ્રી રામચંદ્રજીને રાજ્ય સિંહાસન પર બિરાજમાન થયેલા જોઈને આનંદ વિભોર થઈને નાચો છો. જેમ શ્રી રામચંદ્રજી અયોધ્યામાં સિંહાસન પર વિરાજિત થઈને શોભી રહ્યા હતા, તેમ તમે પણ આ તુલસીદાસના માનસ અયોધ્યામાં સદા વિહાર કરતા રહો. હે હનુમાનજી, તમારી જય હો.
તમે પવનથી ઉત્પન્ન થયા છો, તમારું પરાક્રમ પ્રસિદ્ધ છે, તમારી ભુજાઓ બહુ વિશાળ છે, તમારું બળ અપાર છે, તમારી પૂંછડું ઘણું લાંબુ છે, તમારું શરીર સુમેરુ પર્વત સમાન વિશાળ અને તેજસ્વી છે, તમારી રોમાવલી વીજળીની રેખા અથવા જ્વાળાઓની માળા જેવી મગમગી રહી છે. તમારી જય હો. તમારું મુખ ઉદયકાળના સૂર્ય જેવું સુંદર છે, નેત્ર પીળા છે, તમારા મસ્તક પર ભૂરા રંગની કઠોર જટાઓને મુંગટ શોભી રહ્યા છે, તમારી ભમર વાંકી છે, તમારા દાંત અને નખ વ્રજ સમાન છે, તમે શત્રુરૂપી મદમસ્ત હાથીઓના સમૂહને નષ્ટ કરવા માટે સિંહ સમાન છો. તમારી જય હો. તમે ભીમસેન, અર્જુન અને ગરુડના ગર્વને હરનારા તથા અર્જુનના રથના ધ્વજા પર બેસીને તેની રક્ષા કરનારા છો. તમે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ વગેરેની રક્ષિત અને સાક્ષાત કાળ જેવી ભયંકર દુર્યોધનની મહાન સેનાનો નાશ કરવામાં મુખ્ય કારણ છો. તમારી જય હો. તમે સુગ્રીવના ગુમાવેલા રાજ્યને ફરીથી અપાવનારા, સંસારના સંકટોના નાશ કરનારા અને દાનવોના ગર્વને ચૂર્ણ કરનારા છો. તમે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, પક્ષી અને રાજ્યના આક્રમણ રૂપ ખેતીનો નાશ કરનાર 6 પ્રકારના ઉપદ્રવો, મહાભય, ગ્રહ, પ્રેત, ચોર, અગ્નિકાંડ, રોગ, બધા વિઘ્ન અને મહામારી, પ્લેગ જેવા રોગો વગેરે આપત્તિઓનો નાશ કરનારા છો. તમારી જય હો. તમે વેદશાસ્ત્રો અને વ્યાકરણ પર ભાષ્ય લખનારા અને કાવ્યના રહસ્યને જાણનારા તથા કરોડો કળાઓના સાગર છો. તમે સામવેદનું જ્ઞાન કરનારા, ભક્તોની કામના પૂરી કરનારા સાક્ષાત શિવરૂપ છો અને શ્રી રામના પ્રિય પ્રેમી બંધુ છો. તમારી જય હો. તમે સૂર્યના તેજથી બળી ગયેલી સંપાતિ નામના જટાયુના ભાઈ ગીધને નવી પાંખો, નેત્ર અને દિવ્ય શરીર આપનારા છો અને કલિકાળના પાપ સંતાપોથી પુણ્ય આ શરણાગત તુલસીદાસના માતા પિતા છો. હે હનુમાનજી, તમારી જય હો. તમે પૂર્ણ રીતે આનંદના સમૂહ વાનરોમાં સાક્ષાત કેસરી સિંહ, કેસરીના પુત્ર અને સંસારના એકમાત્ર ભરણ પોષણ કરનાર છો. તમે અંજની રૂપી દિવ્ય ભૂમિની સુંદર ખાણમાંથી નીકળેલા મનોહર મણિ છો અને ભક્તોના સંતાપ અને ચિંતાઓનો સદા નાશ કરો છો. હે વિભુ, તમારી જય હો. તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના દાતા છો. બ્રહ્મલોક સુધીના સઘળા ભોગ ઐશ્વર્ય પ્રત્યે અનાસક્ત વૈરાગી છો. મન, વચન અને કર્મથી સત્યરૂપ ધર્મ વ્રતનું પાલન કરનારા છો અને શ્રી જાનકીનાથ રામજીના ચરણોના પ્રેમી છો. તમારી જય હો. તમે ગરુડની ગતિ, ઝડપ, બુદ્ધિ અને બળના અતિ ગર્વનું ખંડન કરનારા તથા કામદેવનો નાશ કરનારા બાળ બ્રહ્મચારી છો. તમે મોટા મોટા નાટક, દ્રશ્ય કાવ્યના નિર્માતા અને અભિનયમાં પારંગત છો. કરોડો મહાન કવિઓના કુળ શિરોમણી અને ગાન વિદ્યાના માનંદ વિજેતા છો. તમારી જય હો. તમે વીરોના મુકુટમણી, મહા અભિમાની રાવણની સામે જ તેની પત્ની મંદોદરીના કેશ ખેંચનારા છો. તમે શ્રી જાનકીજીના દુઃખોને જોતા જ ક્રોધિત થઈને રાક્ષસીઓને એવી ત્રાસ આપ્યો કે જેવો પાપી જીવોને યમરાજા આપતા હોય છે. તમારી જય હો. શ્રી રામજીનું ચરિત્ર સાંભળતા જ તમે પુલકિત થઈ જાઓ છો. તમારા નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાય છે અને તમારી વાણી ગદગદ થઈ જાય છે. હે શ્રી રામજીના ચરણ કમળોની પરાગના રસિક ભ્રમર, હે હનુમાનજી, હનુમાન રૂપી ત્રિશૂળધારી શિવ, આ દાસ તુલસી તમારો શરણાગત છે, એની રક્ષા કરો. જેને સર્વ પ્રકારે શ્રી હનુમાનજીનો આશ્રય છે તેની પ્રતિજ્ઞા પૂરી જ થઈ ગઈ. આ સિદ્ધાંત વ્રજની હીરાની રેખા જેવો છે. જેને સર્વે પ્રકારે કેસરી નંદન શ્રી હનુમાનજીનો ભરોસો છે તેની સામે ભલા ક્રોધ ભરી દ્રષ્ટિથી કોણ જોઈ શકે. હનુમાનજી સમાન ભક્તોને પ્રસન્ન કરનાર, શત્રુઓનો નાશ કરનાર, દુષ્ટોનું મોઢું તોડનાર,
મહાબળવાન સંસારમાં બીજો કોણ છે? એમનો પુરુષાર્થ વેદ પુરાણોમાં પ્રગટ છે. એમના જેવો સમસ્ત શૂરવીરોમાં શિરોમણી બીજો કોણ છે? હંમેશા નીડર રહે છે, શત્રુઓ પર તેનો વિજય થાય છે અને સંસારના સઘળા સુખ ભોગવીને તે કલ્યાણરૂપ મોક્ષને પામે છે. 16 કળાથી સંપન્ન ચંદ્રમા જેવા શ્રી રામચંદ્રજીના મુખને અનિમેષ દ્રષ્ટિથી નિરખનારા ચકોરરૂપી હનુમાનજીનું નામ ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન છે. હે તુલસીદાસ, ગુમાવેલી વસ્તુને પાછી મેળવી આપનાર શ્રી હનુમાનજીના જે ગુણગાન કરે છે તેના હાથમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચારો પદાર્થ સ્થિત થાય છે. પવન પુત્ર હનુમાનજી કલ્યાણની મૂર્તિ છે. તેઓ સઘળા અમંગળોનું મૂળ કાપી નાખે છે. પવનના પુત્ર છે, સંતોનું હિત કરનાર છે. અવધ વિહારી શ્રી રામજી હંમેશા એમના હૃદયમાં બિરાજમાન છે. એમના શ્રી હનુમાનજીના તથા માતા પિતા ગુરુ ગણેશ, સરસ્વતી, પાર્વતી સહિત શિવજી, સુખદેવજી, નારદ આ બધાના ચરણોમાં પ્રણામ કરીને હું એ વિનંતી કરું છું કે શ્રી રઘુનાથજીના ચરણ કમળોમાં મારી ભક્તિ સદા એક સરખી દઢ રહે એવું વરદાન આપજો. અંતમાં હું શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીને પ્રણામ કરું છું. તેઓ તુલસીદાસના પરમ પ્રેમી અને સર્વસ્વ છે.